નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ ચૌધરી। આજે આપણે મિત્રો વાત કરીએ તો તમારે લીંબુડી છે તે 2 વર્ષની કે 3 વર્ષની થઈ ગઈ છે, હજી સુધી જો મિત્રો તમારે લીંબુ ના આવતા હોય તો સૌથી પહેલાં તો આપણે જે મિત્રો લીંબુના છોડની આજુબાજુ જે મિત્રો પીલા હોય એ પીલા આવી રીતે મિત્રો તમારે કટિંગ કરી નાખવાના રહેશે। સૌથી પહેલાં તો મિત્રો આપણે લીંબુ વધારે લાવવા માટે તમારે જે લીંબુના થડમાંથી જે ફૂટેલા જે આ પીલા છે એ મિત્રો આપણે પીલાનું કટિંગ કરવાનું છે। આ પીલા છે તે જે તે આપણે મિત્રો ખાદ આપીએ છીએ, ચાહે દેશી છાણ આપીએ છીએ, ગૌમૂત્ર આપીએ છીએ કે છાશ આપીએ છીએ, જેની અંદર એ મિત્રો તત્વો રહેલા છે, જે વિટામિનો રહેલા છે તેનું મિત્રો શોષણ કરી અને આ પીલાની અંદર મિત્રો વિકાસ થાય છે। આ મિત્ર પીલા છે તે 2 વર્ષના થાય કે 5 વર્ષના થાય, તમારે મિત્રો ગમે તેટલા મોટા થશે આની અંદર છે તે પાંદડાઓ વધશે, પણ આની અંદર મિત્રો છે તે લીંબુ ક્યારે બેસતા નથી। તે માટે મિત્રો સૌથી પહેલાં તમારે જે લીંબુના થડની અંદર જે આપણે 3 કે 4 ડાળી છે ત્યાં લીંબુની આપણે રાખીને જે બાકીના જે મિત્રો નવા પીલા આવે છે એ દર વર્ષે આપણે કાપી લઈએ છીએ। તમારે મિત્રો છે તે લીંબુની આવી 3 કે 4 ડાળી રાખવાની રહેશે। 3-4 ડાળી છે તે મિત્રો કમ્પ્લીટ મોટી થઈ જાય પછી જે મિત્રો બાજુની અંદર જે આવા પીલા આવે છે એ પીલા મિત્રો તમારે કાપી નાખવાના છે। બસ પીલા મિત્રો કટિંગ કરી નાખ્યા પછી મિત્રો તમારે જમીનની અંદર જે લીંબુડીની આજુબાજુ 2-2 ફૂટ જેટલો મિત્રો તમારે ખાંદવાનું રહેશે અને ઓરડું છે તે 1 થી 1.5 ફૂટ જેટલો મિત્રો તમારે જમીનની અંદરથી જે ભાટો છે તેની આજુબાજુ મિત્રો નાની એવી ભાટો આવેલા છે, તેને મિત્રો આપણે જાળિયા કહીએ છીએ। એ જાળિયા જો મિત્રો તમે દૂર કરો તો જે આપણે મિત્રો ખાતર આપીએ છીએ કે જે પાણી આપીએ છીએ એ જે મિત્રો ડાયરેક્ટ લીંબુને મળે, જેના લીધે લીંબુના છોડની અંદર છે તે લીંબુનો ઉતારો સારો મળે, લીંબુ સારા બેસે અને લીંબુની સાઇઝ પણ વધારે બેસે। જો મિત્રો તમે જાળિયા નથી કાઢતા તો જે આપણે મિત્રો પાણી આપીએ છીએ, ખાતર આપીએ છીએ તેનું શોષણ ડાયરેક્ટ જે મિત્રો જાળિયા કરે છે, પીલા હોય છે મિત્રો પીલા ડાયરેક્ટ શોષણ કરે છે, જેના લીધે લીંબુની અંદર આપણે ઉતારો નથી મળતો અને લીંબુના ફૂલ પણ વધારે બેસતા નથી। અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામ પેજને પણ મિત્રો ફોલો કરો અને આ વિડીયો મિત્રો તમામ ભાઈઓ સુધી શેર કરો। જે ભાઈને લીંબુ વધારે બેસાડવા માટે આ પ્રયોગ કરે તો એમને કોઈ પણ મિત્રો દવા કે એવું કાંઈ પણ છાંટવાનું રહેતું નથી, એમને મિત્રો બિલકુલ ફ્રીમાં મિત્રો તમે ઘરે છે તે લીંબુ બેસાડી શકો છો।